નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા 43મો શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ અષાઢ સુદ બીજ અષાઢી બીજ રવિવાર 7 જુલાઈ 2024ના શુભ દિવસે ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા 43મા વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદે શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન વિશ્વના અનેક શહેરો કર્યું અને તેને એક વૈશ્વિક ઉત્સવ બનાવ્યો છે। આજે વિશ્વના અનેક નગરોમાં શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો લોકો ભાગ લે છે। દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં 1000મી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે। આ ઉત્સવ વડોદરા નગરનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જેમાં વડોદરાવાસીઓનો અસાધારણ સહયોગ હોય છે। લાખો નગરવાસીઓ આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાય છે। બાઇટ ચિરાગભાઈ બારોટ, ડેપ્યુટી મેયર, રિપોર્ટર યુનિસ પરમાર, તાંદલજા। નગરોની જગન્નાથ રથયાત્રાના આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો લોકો ભાગ લે છે। 10 વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા વિશ્વભરમાં 1000થી વધુ રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથનું આયોજન કરવામાં આવે છે। આ ઉત્સવ વડોદરા નગરજનોનો સૌથી મોટી ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જેમાં વડોદરા વાસીઓને સાધારણ સહયોગ બહુ મોટો સહયોગ હોય છે। લાખો નગરવાસીઓના આ ઉત્સવમાં उत्साहपूर्वक जोड़ाई है। 7 जुलाई आषाढ़ी बीज के दिन वडोदरा रेलवे स्टेशन से हाईवे निकलेगी। काला घोड़ा रथ यात्रा का शुभारंभ हमारे शहर के प्रथम नागरिक मेयर श्री के द्वारा होगा, आनंद विधि। उसके बाद रथ यात्रा का प्रस्थान किया जाएगा। काला घोड़ा होते कोठी 4 रास्ता रावपुरा में गांधीनगर पद्मावती शॉपिंग सेंटर, सूरसागर, डांडिया बाजार, खांडे राव 4 रास्ता, राजमहल मेन रोड, भगत सिंह चौक, पत्थर गेट, बदलिया होते हुए जयपुराबाद और बड़ौदा हाई स्ट्रीट रथ यात्रा का समापन होगा। और शाम की भक्तों के लिए जाहिर भंडारा का आयोजन किया गया है। जाहिर भंडारा है और वो यहाँ 5 बजे से लेकर के जब तक भक्त आएंगे, दर्शनार्थी भक्त, भाविक भक्त जो भी आएंगे बगैर प्रसाद के वापस नहीं जाएंगे। तो आप सबका बहुत बहुत धन्यवाद। आप ये रथ यात्रा आपकी है, जगन्नाथ जी आपके हैं। मंदिर तो एक साधन है जो भगवान को रेलवे स्टेशन में भगवान की आरती पूजा करके और प्रसाद। बाकी तो आप सब बड़ौदा के समग्र समाज है, बड़ौदा के नागरिक हैं, बड़ौदा का विशाल जन समुदाय। तो आप सभी से निवेदन है कि आप सब मेहनत करिए। पुनः एक बार जगन्नाथ यात्रा के अवसर में जगन्नाथ અને ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં દર 50 ફૂટ 100 ફૂટે સ્વાગત થતા હોય છે અને લાખો લોકો આ રથયાત્રામાં સંમિલિત થતા હોય છે। એટલે ઇસ્કોન વડોદરા એની પરંપરાને કાયમ રાખી અને પ્રભુ જગન્નાથ, બલરામજી અને સુભદ્રાજી જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે સૌને દર્શનનો લાભ મળે તે માટે આયોજનાત્મક બેઠકો પૂર્ણ થઈ છે। એમાં મુખ્યત્વે પોલીસ વિભાગના સંપૂર્ણ પોલીસ કમિશનર શ્રીની આગેવાની હેઠળ સર્વે ડીસીપી, એસીપી અને એ રૂટ પર આવતા જેટલા પોલીસ જે ચોકીઓ છે તેના પીઆઈ અને તેના સ્ટાફ સાથે અમારી એક સરસ બેઠક થઈ છે અને એમણે જે રીતે ફૂડ પેટ્રોલિંગ ચાલુ કર્યું છે, ડ્રોનનું ગઈકાલે એમણે ટેસ્ટ કર્યો છે, મોટું ડ્રોન લાવીને 250 બોડી વોર્ન કેમેરા અને આપણે એસઆરપી, હોમગાર્ડ, પોલીસ આ બધાનો બંદોબસ્ત ગોઠવ્યો છે। અને આપણે અત્યાર સુધી જેટલી 42 યાત્રાઓ થઈ બહુ ખૂબ સુખરૂપ અને આનંદ ઉલ્લાસ અને કીર્તનના વાતાવરણમાં થઈ છે। તે પરંપરાને જાળવી રાખવાના શુભાશયથી આ વખતે પણ પૂરેપૂરી મંદિર દ્વારા પણ કાળજી લેવામાં આવી છે। દાખલા તરીકે ઉદાહરણ આપું તો કે રથ અને તેની સંલગ્ન જે કોઓર્ડિનેટરો છે એ લોકો
જે ભગવો કલરનું ટી શર્ટ છે એ છે. આગળ જે મુખ્ય રથને ખેંચનારી ટીમ યુવાનોની છે એ સફેદ ટી શર્ટમાં છે અને એની આગળ જે સ્વયંસેવકો છે એ પીળા ટી શર્ટમાં છે. એટલે બધાને આઈડેન્ટિફાઈ કરવામાં પણ સહાય રહે કે આ ટીમો આ પ્રમાણે કામ કરી રહી છે. તે ઉપરાંત આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે અને એ રીતે જેમ બને તેમ સુયોજિત રીતે આ સૌ ભીડમાં અમે કોઈ પણ જાતનો સ્ટેમ્પેડ, ભીડભાડ, ધક્કામુક્કી ના થાય તેની પૂરેપૂરી કાળજી લઈને આ કામ કરવા જઈ રહ્યા છે. ગઈકાલે સયાજીગંજમાં સ્થળ ઉપર પણ રિહર્સલ કરી દેવામાં આવ્યું અને કઈ રીતે બેરિકેટિંગ, કઈ રીતે પ્રેસ માટેનું જે આગળ સ્ટેજ જે બનાવીએ છીએ એ બધાની પણ કાલે અમે એક રિહર્સલ કરી લીધું છે. અને આપ સૌ જાણો છો કે જન્માષ્ટમી હોય કે રથયાત્રા હોય, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ હંમેશા મંદિરને ખૂબ સહકાર આપ્યો છે અને અમારી લાગણી, અમારી વાતો, અમારું આયોજન તમે પ્રજા સમક્ષ મૂક્યું છે. અમે કેટલા દિવસથી, લગભગ 15 દિવસથી વિવિધ પ્રકારના સમાચારો તમે પ્રકાશિત કરી રહ્યા છો. એટલે આપના માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે આ નગરચર્યા જે પ્રભુ જગન્નાથની જે નીકળી રહી છે તેમાં રંગે ચંગે ઉત્સાહથી, આનંદથી કીર્તન કરતા ભક્તિ માર્ગના પથ ઉપર આપણે આ રથને આગળ લઈ જતા એમ કહેવાય છે કે ભવનો રસ્તો પાર કરીએ. તો આપ સૌ બી એમાં જોડાશો અને ઘણા ઇલેક્ટ્રોનિક મીડિયા તો લાઈવ કરતા હોય છે અને લાઈવ કરીને સમગ્ર આખા આપણા ઝોનને, મધ્ય ઝોનને એનો લાભ પડતો હોય છે. તો એ પણ આપ સૌ કરશો કે જેથી અને કોઈ જગ્યાએ તમને એવું લાગે કે કોઈ આગળ પાછળ વધુ પડતી ભીડ હોય એવું લાગે, કારણ કે તમે ફરતા આવતા હો છો